નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 11 ના ચેપ્ટર 2 પરમાણ્વીય બંધારણના લેક્ચર 8 માં પહોંચી ગયા છે. લેક્ચર 7 માં આપણે અલગ અલગ ક્વોન્ટમ નંબરનો અભ્યાસ કર્યો. ત્યારબાદ ક્વોન્ટમ નંબર કેવી રીતે એપ્લાય કરવા એનો અભ્યાસ કર્યો. જેમ કે n બરાબર 2 હોય, l બરાબર 0 હોય, m નું મૂલ્ય 0 હોય ત્યારે કયો ક્વોન્ટમ આંક હોય, એના કયા સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય કયું, આ દરેક વિશે આપણે અભ્યાસ કર્યો. તો ત્યાં આપણો ક્વોન્ટમ આંક ટોપિક પૂરો થાય છે. આજે આપણે નવો ટોપિક જોઈએ છે, કક્ષકોના આકાર. તો કક્ષકોના આકારની આપણે વાત કરીએ તો મુખ્ય 4 કક્ષકો છે: S, P, D અને F. S કક્ષક છે એનો આકાર સમમિતીય હોય છે. P કક્ષક છે એનો આકાર ડમ્બેલ આકારનો હોય છે, તે ડમ્બેલ આકારનો હોય છે. D કક્ષક છે એ ડબલ ડમ્બેલ આકારનો હોય છે અને F કક્ષક છે એનો આકાર હજી સુધી શોધાણો નથી. તો ચારેય કક્ષકોને આપણે સ્મોલ લેટરથી ABCD ના સ્મોલ લેટરથી દેખાડશું અને ચારેય કક્ષકોનો આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે. F કક્ષકોનો નથી અભ્યાસ કરવાનો, જે આપણે સિલેબસમાં નથી. 3 કક્ષકોનો અભ્યાસ કરવાનો છે આજના લેક્ચરમાં. ઉપરાંત ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના 3 ખૂબ મહત્વના નિયમોનો પણ આજે અભ્યાસ કરવાનો છે. તો સૌ પહેલા આપણે વાત કરીએ S કક્ષકની. તો આપણને ખ્યાલ છે કે જ્યારે L બરાબર 0 એટલે કે કોણીય વેગમાનના ક્વોન્ટમ આંકનું મૂલ્ય, ગૌણ ક્વોન્ટમ આંકનું મૂલ્ય જ્યારે 0 હોય ત્યારે હંમેશા S કક્ષક હોય છે, જે આપણે અગાઉ ચર્ચા કરી ગયા છે. તો S કક્ષકનો આકાર છે એ સમમિતીય હોય છે અને માટે જ તેમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના પણ સમમિતીય જ હોય છે. એટલે કે આપણે એમ પણ કહી શકીએ કે ગોળાકાર એનો આકાર હોય છે, તેથી ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના પણ ગોળાકારમાં જ હોય છે. આપણે જોઈએ તે સમમિતીય રીતે ગોળાકાર હોય છે, તેથી તેમાં ઇલેક્ટ્રોન શોધવાની શક્યતા પણ સમમિતીય હોય છે. L બરાબર 0 એટલે S કક્ષક, જે આપણને ખ્યાલ છે. L બરાબર 0 જેટલા જે મૂલ્ય L બરાબર 0 મૂલ્ય ધરાવતા જેટલા કક્ષકો હોય, રસાયણ વિજ્ઞાનમાં L બરાબર 0 મૂલ્ય ધરાવતા જેટલા કક્ષકો હોય એ બધા જ ગોળાકાર હોય છે, તેની સમમિતિ ગોળાકાર હોય છે અને એને આપણે NS વડે દર્શાવાય છે, જ્યાં n બરાબર મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય, જે આપણે સારી રીતે જાણીએ છીએ, જે 1 2 3 4 અનંત સુધી હોય છે. આ અહીં મેં આકૃતિમાં 1s કક્ષક દોરેલો છે, તમે જોઈ શકો છો તેની સમમિતિ ગોળાકાર છે. આ 1s કક્ષક છે. હવે સૌ પહેલા આપણને ખ્યાલ છે કે કક્ષક એટલે શું. મેં તમને ભૂતકાળમાં કક્ષા અને કક્ષક વચ્ચે સંબંધ સમજાવ્યો હતો, તફાવત કરાવ્યો હતો. તો કક્ષક એટલે એવું યાદ રાખો, બરાબર યાદ રાખો કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 95% કે તેથી વધારે હોય એવો વિસ્તાર એને કક્ષક તરીકે ઓળખીએ છીએ. આપણે આ એક વ્યાખ્યા બરાબર મગજમાં ફિટ કરવાની છે. આજે આપણે નોડ કે નોડલ સમતલની વ્યાખ્યા પણ જોવાની છે. હવે બરાબર સમજજો, નોડ અથવા નોડલ સમતલ એટલે શું. હું બરાબર જે તમને કહું એ બરાબર સારી રીતે વ્યવસ્થિત મગજમાં ફિટ કરવાનું છે. પરમાણુના કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય. ઓલામાં શું હતું, સેમ એક જ વસ્તુ હતી, પણ એમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 95% કે તેથી વધારે હતું, એને કક્ષક કહેવાય. જ્યારે અહીંયા કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય, તેને આપણે નોડ અથવા નોડલ સમતલ તરીકે ઓળખીએ છીએ. હજી એકવાર સમજાવું છું. પરમાણુના કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના નહિવત હોય કે શૂન્ય હોય, તેને આપણે નોડ અથવા નોડલ સમતલ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે જોઈએ કક્ષકની સપાટીનો કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય તેને નોડ અથવા નોડલ સમતલ તરીકે ઓળખીએ છીએ. આ વ્યાખ્યા ખૂબ મહત્વની છે, સારી રીતે તમારે એ કરવાની છે. ઉપરાંત આપણે નોડ સૂત્ર ઉપરથી નોડ શોધતા શીખવાનું છે. અહીં મેં આકૃતિમાં તમને
બરાબર સમજો. અત્યારે હું નોડની આકૃતિ નથી સમજાવતો, પરંતુ આ કક્ષકોની આકૃતિ સમજાવું છું કે n બરાબર 1 હોય, બરાબર યાદ રાખો, n બરાબર 1 હોય ત્યારે એક જ કક્ષક મળે 1s, ત્યારે એક જ કક્ષક મળે 1s. બરાબર સમજો. ટૂંકમાં જે મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય હોય એટલા આપણને પેટા કક્ષકો મળે. હજી એક વાત, જે મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય હોય એટલા પેટા કક્ષકો મળે. દાખલા તરીકે જો મુખ્ય ક્વોન્ટમ આંક n બરાબર 1 તો એક પેટા કક્ષક મળ્યું 1s. હવે બરાબર સમજો, n બરાબર 2, મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય n બરાબર 2 તો બે પેટા કક્ષક મળે 2s 2p. મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય n બરાબર 3 તો ત્રણ પેટા કક્ષકો મળે 3s 3p 3d. મુખ્ય ક્વોન્ટમ આંક n બરાબર 4 તો ચાર પેટા કક્ષકો મળે 4s 4p 4d 4f. તો આવી રીતે ખાસ યાદ રાખો, જે મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય હોય એટલા જ પેટા કક્ષકો હંમેશા મળતા હોય છે. તો આ થઈ ગઈ કક્ષક, મુખ્ય ક્વોન્ટમ આંક અને પેટા કક્ષકોની વાત. હવે આપણે નોડની વાત જોવાની છે. તો અહીં મેં આકૃતિ દોરી છે કે હંમેશા યાદ રાખો કે નોડનું મૂલ્ય શોધવા માટે એમાં એવું હોય કે જે S કક્ષક હોય એની માટે તમારે નોડનું મૂલ્ય શોધવું હોય તો એક સૂત્ર યાદ રાખવાનું છે. ns કક્ષકો માટે નોડનું મૂલ્ય શોધવા માટે n-1 એવું સૂત્ર યાદ રાખવાનું છે. હવે અહીં 1s કક્ષક છે તો દેખીતી વાત છે, 1s કક્ષકમાં તમને પૂછે કે નોડની સંખ્યા કેટલી, તો તરત જ સૂત્ર વાપરવાનું n-1. n એટલે મુખ્ય ક્વોન્ટમ આંક, તો 1 છે તો 1 - 1 = 0. તો અહીં જોઈ શકો છો કે 1s કક્ષકમાં નોડની સંખ્યા 0 છે. આ 1s કક્ષક છે, કોઈ પણ નોડ નથી, એટલે અહીંયા આપણે આ 1s કક્ષક જ દેખાડ્યો છે. જ્યારે 2s કક્ષકની વાત કરીએ તો સૂત્રમાં આપણે મૂકીએ n-1 તો 2 - 1 = 1. તો જોઈ શકો છો 2s કક્ષકમાં નોડની સંખ્યા 1 છે. નોડ એટલે મેં તમને કીધું હતું, આ જે ખાલી ભાગ છે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના નહિવત હોય એને આપણે નોડ તરીકે ઓળખીએ છીએ. તો આવી રીતે 2s કક્ષકમાં એક નોડ હોય, 3s કક્ષકમાં બે નોડ હોય, આવી રીતે નોડ બનતા જતા હોય છે. તો તમને મેં સમજાવ્યું કે ns કક્ષકમાં નોડની સંખ્યા n-1 યાદ રાખવાનું છે સૂત્ર. ઉપરાંત બાકી કોઈ પણ કક્ષકમાં તમારે નોડની સંખ્યા શોધવી હોય, હજી એક વાત, ns કક્ષક માટે સૂત્ર ફિક્સ છે n-1. બાકી કોઈ પણ કક્ષકમાં નોડની સંખ્યા શોધવી હોય તો તમારે આ સૂત્ર યાદ રાખવું n-l-1. જ્યાં n બરાબર મુખ્ય ક્વોન્ટમ આંક, l બરાબર કોણીય વેગમાન ક્વોન્ટમ આંક અને 1 છે એ તમારે બાદ કરવાનો હોય છે. દાખલા તરીકે 3p કક્ષકની આપણે વાત કરીએ, s માટે તો ફિક્સ જ છે n-1, પણ 3p કક્ષકની આપણે વાત કરીએ તો 3p માં n = 3 થાય. આપણને ખ્યાલ છે સહગુણક છે એ મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય છે. p એટલે l બરાબર 1, તો n બરાબર 3, l બરાબર 1. ઈ સૂત્ર આપણે n-l-1 માં આ મૂલ્ય મૂકીએ તો 3 - 1 એટલે 3 - 2 = 1. તો આપણને 3p કક્ષકમાં નોડની સંખ્યા પૂછે તો કહેવાનું 1. એવી રીતે તમને 4p કક્ષકમાં એમ પૂછે કે નોડની સંખ્યા શું, તો પહેલા સૂત્ર યાદ કરવાનું n-l-1. હવે n નું મૂલ્ય 4, l નું મૂલ્ય 1, એટલે 4 - 1 - 1 એટલે 4 - 2 = 2. તો 4p કક્ષકમાં નોડની સંખ્યા પૂછે તો 2 કહેવાનું. તો આવી રીતે તમારે p કક્ષક, d કક્ષકમાં નોડની સંખ્યા પૂછે તો આવી રીતે મૂલ્ય જે સૂત્ર છે એની ઉપરથી નક્કી કરવાનું હોય છે. તો આ વાત થઈ ગઈ નોડલ સમતલ, s કક્ષકમાં નોડ શોધવાનું સૂત્ર, p કક્ષકમાં નોડ શોધવાનું સૂત્ર. હવે આપણે કક્ષક p કક્ષક વિશે અભ્યાસ કરવાનો છે. તો મેં તમને પહેલા જ કીધું p કક્ષક છે એ ડંબેલ આકારનું હોય છે. એના ત્રણ p કક્ષક છે એ ત્રણ પેટા કક્ષકોમાં વિભાજિત થાય છે, જે આપણે ગયા લેક્ચરમાં પણ જોયેલું છે, px py pz. અહીં મેં આકૃતિ દોરી છે, તમને ખાસ સમજાવી દઉં કે px py pz એ કઈ રીતે નામ પડ્યા છે. તો p કક્ષકમાં જે આ લોબ છે, જેને ગુજરાતીમાં આપણે દડા કહીએ છીએ, તો p કક્ષકમાં જે દડા જે અક્ષ બાજુ હોય એ પ્રમાણે એના કક્ષકનું નામ પડે છે. હજી એકવાર, p કક્ષકમાં જે આ લોબ છે, જે આ દડા છે, ઈ
જે અક્ષની બાજુએ હોય એ પ્રમાણે એનું નામ પડે છે. દાખલા તરીકે આપણે આ x અક્ષની વાત કરીએ તો જો આ બોલ્સ જે દડા છે, લોબ છે, ઈ x અક્ષને બાજુ છે એટલે ps કક્ષક કહેવાય. ત્યારબાદ આ y અક્ષની બાજુમાં છે જેને py કક્ષક કહેવાય અને આ z અક્ષને સામે છે એટલે એને pz કક્ષક કહેવાય. તો p કક્ષક માટે l બરાબર 1 જેના 3 પેટા કક્ષકો છે. હવે p કક્ષક વિશે અભ્યાસ કરીએ તો એની સપાટી ડંબેલ આકારની હોય છે. તમે જોઈ શકો છો આ ડંબેલ આકાર છે. p કક્ષક બે વિભાગોનો બનેલો હોય છે જેને આપણે દડા કે લોબ કહીએ છીએ. જે બિંદુએ બે દડા એકબીજાને મળે તે સપાટી તે સંભાવના વિધેય શૂન્ય હોય છે. આ એક ખાસ યાદ રાખજો કે આ અહીંયા બે લોબ એકબીજાને મળ્યા છે એટલે આ બિંદુને આપણે નોડ અથવા નોડલ સપાટી અથવા સંભાવના વિધેય શૂન્ય છે એવું કહી શકીએ. અહીંયા આ બિંદુએ બંને દડા એકબીજાને મળ્યા છે તેથી આ બિંદુને આપણે નોડલ સપાટી કે નોડલ સમતલ કહી શકીએ. તો આ એક ખાસ યાદ રાખો, બે દડા જે બિંદુએ એકબીજાને મળે તેને આપણે નોડ અથવા નોડલ સપાટી કહીએ છીએ. આ ત્રણેય કક્ષકો કદ, આકાર અને શક્તિમાં સમાન હોય છે. ત્રણેય પેટા કક્ષકો px, py, pz કદ, આકાર અને શક્તિમાં ત્રણેય સમાન હોય છે. તેથી જ એને ડીજનરેટ કક્ષકો પણ આપણે કહેવાય છે. દડા x, y અને z પૈકી જે મેં કીધું એ પ્રમાણે જે યામ પર હોય, જે અક્ષ ઉપર હોય તેને આધારે આપણે એનું નામ આપીએ છીએ. x અક્ષ ઉપર હોય તો px, મેં જે તમને પહેલા સમજાવ્યું, y અક્ષ ઉપર હોય તો py, z અક્ષ ઉપર હોય તો pz. ઉપરાંત આ ત્રણેય કક્ષકોનું એક ચોક્કસ મૂલ્ય છે જે ખાસ યાદ રાખવાનું છે. px માટે એનું મૂલ્ય છે +1. ખાસ સારી રીતે યાદ રાખશું. અહીંયા મેં લખેલું છે, અહીંયા તમને હું લખાવું છું. px માટે +1. m નું મૂલ્ય px માટે m એટલે કે ચુંબકીય ક્વોન્ટમ મૂલ્ય m +1. py માટે ચુંબકીય ક્વોન્ટમ મૂલ્ય py -1 અને pz માટે ચુંબકીય ક્વોન્ટમ મૂલ્ય pz 0. આ ખાસ સારી રીતે યાદ રાખવાનું છે જે આપણે ગયા લેક્ચરમાં જોયું હતું. ચાલો, તો આ વાત થઈ ગઈ p કક્ષકોની. ત્યારબાદ d કક્ષકો એટલે l 2 જેને કોણીય વેગમાન ક્વોન્ટમ મૂલ્ય l 2 છે. તો આ કક્ષકોની શરૂઆત ત્રીજા શક્તિ સ્તર, એ આપણને ખ્યાલ છે કે અહીંયા જ આપણે કીધું છે કે શરૂઆત જ છે ત્રીજા શક્તિ સ્તર એટલે કે ત્રીજી કક્ષાથી થાય છે. કારણ કે જો n 2 સુધી તો બે જ કક્ષકો છે, પેટા કક્ષકો 2s2p. જ્યારે ત્રીજા શક્તિ સ્તર n 3 થી d કક્ષક છે એ આવતો હોય છે. આપણને ખ્યાલ છે n 3 એટલે 3s 3p 3d આ ત્રણ પેટા કક્ષકો હોય છે. તો ખાસ યાદ રાખો કે d કક્ષકની શરૂઆત n 3 થી જ થતી હોય છે. તેમાં પાંચ પેટા કક્ષકો અનુક્રમે dxy, dz, dyz, dzx, dx2 y2 અને dz2 હોય છે જેને આપણે આકૃતિમાં દર્શાવ્યું છે. આમાં પણ આકૃતિ તમારે એવી રીતે દોરવાની છે કે મેં એવી રીતે દોરી છે. dxy હોય તો x અક્ષ અને y અક્ષ જે છે એને ધ્યાનમાં રાખીને તમારે એના દડા દોરવાના છે. dyz હોય તો y અને z ને ધ્યાનમાં રાખીને એના દડા દોરવાના છે. dzx હોય તો z અને x અક્ષને ધ્યાનમાં રાખીને એના દડા દોરવાના છે. dx2 y2 હોય તો dx અને dy અક્ષને ધ્યાનમાં રાખીને એના દડા શોધવાના છે. અને dz2 હોય એમાં ખાસ યાદ રાખજો, dz2 નો આકાર કંઈક આવો છે એટલે કે એક જ z એકચ્યુઅલી ઈ 3D ગોઠવણી હોય, પણ આપણે 2D માં આકૃતિ દોરવી હોય, 2 ડાયમેન્શનલમાં દ્વિપરિમાણીય સમતલમાં જ્યારે આકૃતિ દોરવી હોય ત્યારે dz2 છે એ આ પ્રકારે થતી હોય છે. તો આવી રીતે આ પાંચેય પેટા કક્ષકો d જે કક્ષક છે એમાં બહુ વધારે નથી. આ પાંચેય પેટા કક્ષકોની આકૃતિ દોરવાની છે. ઉપરાંત મેં જે તમને આ માહિતી આપી એ પ્રમાણે યાદ રાખવાનું છે. અને આ પાંચેય પેટા કક્ષકોને p કક્ષકની જેમ ડીજનરેટેડ કક્ષકો તરીકે ઓળખીએ છીએ. પાંચેય પેટા કક્ષકોના કદ, આકાર અને જે તમને કીધું કે ત્રણેય કક્ષકો, આ પાંચેય કક્ષકો એના કદ, આકાર અને શક્તિ સમાન હોય છે. તો આ વાત થઈ ગઈ ડી કક્ષકોની. ત્યારબાદ આપણે ખૂબ મહત્વના 3 નિયમો ભણવાના છે જે રસાયણ વિજ્ઞાનના પાયાના નિયમો તરીકે ઓળખાય છે.
આ ત્રણેય નિયમો હું તમને સમજાવી દઉં છું અને ત્યારબાદ તેના તમને ફોટા મોકલીશ જે તમારે વ્યવસ્થિત લખીને તૈયારી લેક્ચર વાઇઝ જે તમે નોટ્સ બનાવો એમાં વ્યવસ્થિત લખીને તૈયાર કરવાના છે. તો કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના નિયમો, જેને પહેલો છે આઉફબાઉનો નિયમ. તો આઉફબાઉના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન હંમેશા ઓછી ઉર્જા સ્તર ધરાવતા કક્ષકમાં પ્રથમ દાખલ થાય છે. હજી એકવાર, ઉર્જા સ્તર જે છે, કક્ષકોનો ઉર્જા સ્તર છે એ કંઈક આવો હોય છે. 1s 2s 2p 3s 3p 3d 4s 4p 4d 4f. તો આપણે ઉર્જા સ્તર નક્કી કરવો હોય તો આવી રીતે બનાવવાનો છે કે સૌ પહેલો ઉર્જા સ્તર 1s છે, બરાબર. ત્યારબાદ આપણે જોઈએ તો આ 1s છે એ આગળ જતા જાઓ એટલે ત્યારબાદ પહેલા હું તમને નંબરિંગ આપી દઉં છું. પહેલો 1 આવે, ત્યારબાદ 2s, ત્યારબાદ 2p, ત્યારબાદ 3s, ત્યારબાદ 3p. આવી રીતે હોય છે. ઇન શોર્ટ તમારે આવી રીતે યાદ રાખવાનું છે. 1s 2s 2p 3s 3p 4s. આ આકૃતિ છે એ હું તમને ગયા નેક્સ્ટ લેક્ચરમાં શીખવાડીશ. આકૃતિની આપણે વાત કરીએ તો આકૃતિ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં શીખવાડીશ, પરંતુ અત્યારે તમારે આવી રીતે ઉર્જાનો ક્રમ, કક્ષકોના ઉર્જાનો ક્રમ યાદ રાખી લેવાનો છે. 1s less than 2s less than 2p less than 3s 3p 4s 3d 4p. આવી રીતે આગળ જતું હોય છે એ હું તમને આવતા વખતે શીખવાડીશ. તો અત્યારે ખાલી એટલું યાદ રાખો, આઉફબાઉનો નિયમ એમ કહે છે કે ઇલેક્ટ્રોન હંમેશા નીચી ઉર્જા સ્તર ધરાવતા કક્ષકમાં પ્રથમ દાખલ થાય છે. એટલે પહેલા 1s માં દાખલ થાય, એ સંપૂર્ણ ભરાઈ જાય પછી જ ઊંચી ઉર્જા સ્તર ધરાવતા કક્ષકમાં દાખલ થાય છે. આવો બહુ સરળ નિયમ આઉફબાઉનો હતો. ત્યારબાદ પૌલીનો નિષેધ સિદ્ધાંત. પૌલીના નિષેધ સિદ્ધાંત એમ કહે છે કે કોઈ પણ એક કક્ષકમાં બે ઇલેક્ટ્રોન હોય એ એની જે સ્પિન હોય એ હંમેશા વિરુદ્ધ હોય છે. હજી એકવાર, પૌલીના બે સિદ્ધાંત આપણે ભણવાના છે કે એક કક્ષકમાં જે બે ઇલેક્ટ્રોન હોય એની સ્પિન હંમેશા વિરુદ્ધ હોય છે. એ તો આપણે લાસ્ટ ટાઈમ ભણ્યા કે એક કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ઉપરની બાજુ એરો હોય છે તો બીજી ઇલેક્ટ્રોન છે એ નીચેની બાજુ હોય છે. હજી એકવાર, પૌલીના બે સિદ્ધાંતમાંથી પહેલો સિદ્ધાંત એવો છે કે એક કક્ષકમાં જે બે ઇલેક્ટ્રોન હોય એની સ્પિન હંમેશા વિરુદ્ધ હોય છે. અને આ જ પૌલીએ બીજું રીતે એમ કીધું, આ જ વિધાનને આવી રીતે પણ સમજાયું કે બે ઇલેક્ટ્રોન માટે ચારેય ક્વોન્ટમ આંક કોઈ દિવસ સમાન ન હોય. હજી એકવાર, એક કક્ષકના બે ઇલેક્ટ્રોન માટે ચારેય ક્વોન્ટમ આંક, મુખ્ય ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન, ચુંબકીય અને સ્પિન, આ ચારેય ક્વોન્ટમ આંક કોઈ દિવસ સમાન ન હોય. હજી એકવાર, પૌલીનો બીજું કથન એવું કહે છે કે એક કક્ષકમાં બે ઇલેક્ટ્રોન માટે ચારેય ક્વોન્ટમ આંક કદાપી સમાન ન હોઈ શકે. તો આ વાત થઈ ગઈ પૌલીનો નિયમની. ત્યારબાદ હુન્ડનો નિયમ. તો પહેલી વાત એ યાદ રાખો કે હુન્ડનો નિયમ હંમેશા પેટા કક્ષકોને લાગુ પડે છે. હજી એકવાર, ડીજનરેટેડ કક્ષકો એટલે કે હમણાં જ આપણે ડીજનરેટેડ જોયું કે ભાઈ p કક્ષક હોય તો px py pz એના ડીજનરેટેડ કક્ષકો છે. d કક્ષક હોય તો dxy dyz dzx dx2 y2 અને dz2 એના પેટા કક્ષકો હોય છે. તો પહેલી વાત યાદ રાખો, હુન્ડનો નિયમ હંમેશા પેટા કક્ષકોને લાગુ પડે છે. હવે હુન્ડના નિયમ પ્રમાણે એવું કહે છે કે પેટા કક્ષકોમાં ઇલેક્ટ્રોન મહત્તમ પહેલા એકલા ભરાવાનો ગુણધર્મ
ધરાવે છે. દાખલા તરીકે આ 3 પેટા કક્ષકો છે. હુનનો નિયમ બરાબર સમજીએ. એટલે કે પેટા કક્ષકોમાં ઇલેક્ટ્રોન મહત્તમ એકલા રહેવાનો ગુણધર્મ ધરાવે છે. એટલે કે એની જે સ્પિન હોય ઈ હંમેશા ઉપરની બાજુ હોય છે. ત્યારબાદ વધારે જો ઇલેક્ટ્રોન હોય તો જ એ આવી રીતે બે ઇલેક્ટ્રોન ભરાય છે. એટલે કે પહેલા મહત્તમ એના ઇલેક્ટ્રોન જે છે એ સમાંતર રહેવાનો પ્રયાસ કરે છે. તમે જુઓ ઇલેક્ટ્રોન પહેલા સમાંતર રહેવાનો પ્રયાસ કરે, ત્યારબાદ જ ઇલેક્ટ્રોન છે એ બીજો ઇલેક્ટ્રોન છે એ વિરુદ્ધ દિશામાં જાય છે. હજી એકવાર હુનનો નિયમ એમ કહે છે કે પેટા કક્ષકોમાં ઇલેક્ટ્રોન મહત્તમ પહેલા સમાંતર રહેવાનો પ્રયત્ન કરશે, ત્યારબાદ જ ઇલેક્ટ્રોન છે એ વિરુદ્ધ દિશામાં બીજા ઇલેક્ટ્રોન આવશે. પહેલા સંપૂર્ણ સમાંતર થઈ જાય, બધા પેટા કક્ષકો ભરાઈ જાય એક ઇલેક્ટ્રોનથી, ત્યારબાદ જ બીજો ઇલેક્ટ્રોન વિરુદ્ધ દિશામાં આવશે. આ વાત થઈ ગઈ હુનના નિયમની. તો આજના લેક્ચરમાં મિત્રો લેક્ચર 8 માં આપણે આટલો અભ્યાસ કરવાનો છે. લેક્ચર 9 જે આ ચેપ્ટરનું લાસ્ટ લેક્ચર હશે એમાં હું તમને ઇલેક્ટ્રોન રચના, કક્ષકોની સ્થાયિત્વતા, સ્થિરતા એ બાબતે એનો અભ્યાસ કરશું અને ત્યારબાદ આ ચેપ્ટર પૂર્ણ કરશું. તમે વ્યવસ્થિત લેક્ચર્સની નોટ્સ સારી રીતે લખજો. હું તમને જે ફોટા આપું, ફોટા મોકલું એ પણ લખવાનું છે અને યાત્રીબેન પાસે ચેક કરાવવાનું છે ફોટા મોકલીને. તો આવી રીતે વ્યવસ્થિત અભ્યાસ કરશો જેથી કરીને તમારે સારી રીતે તૈયારી થઈ શકે. બધું જ એકવાર વ્યવસ્થિત નોંધી લેજો.